સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું અક્ષય. બુલેટિનમાં વાત કરીશું રાજ્યના સૌથી મોટા રાજકીય સમાચારની, એટલે કે રાજીનામાની યાત્રા વિશે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા કોંગ્રેસને બે મોટા ઝટકા વાગ્યા. કોંગ્રેસ માટે સોમવારનો દિવસ અમંગળ સાબિત થયો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર બાદ કોંગ્રેસના દિગ્ગજ અને વફાદાર નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું. આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તે સમાચાર વારંવાર આવતા, પરંતુ જેવું તપેલું તપે મોઢવાડિયા હું કોંગ્રેસમાં છું કહીને ઠંડુ પાડી રેડી દેતા. જોકે આ વખતે અર્જુન મોઢવાડિયાએ નિશાન સાધી દીધું અને ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું. કોંગ્રેસના તમામ હોદ્દા પરથી પણ રાજીનામું આપ્યું. સોશિયલ મીડિયામાં પણ પ્રોફાઇલમાંથી કોંગ્રેસનું નામ કાઢી નાખ્યું. જ્યારે ભાજપમાં જોડાવાની અટકળોને લઈને મોઢવાડિયાએ ખુલીને કોઈ સ્પષ્ટતા નથી કરી. મેં કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી. એટલે જે પણ વાત જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે, અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે. મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યું નથી. અત્યારે બધા ડરાવવાની વાત કરે છે, પણ હું ક્યારેય ડર્યો નથી, મને કોઈ ડરાવવા આવ્યું. એટલે એ વાતમાં તથ્ય નથી. વાત એટલી જ છે કે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો. તો તેઓ જે નિવેદન આપી રહ્યા છે કે કોઈના ડર કે ખોફના કારણે નથી ગયો, એ નિવેદન શક્તિસિંહ ગોહિલ માટે હોઈ શકે, કારણ કે આજે તેઓએ કહ્યું કે ડર અને લાભ અને અલગ અલગ પ્રકારના પ્રલોભન આપીને કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરાયા છે. એટલે અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે કે કોઈનો ડર રાખીને તેઓ નથી કોંગ્રેસ છોડી. એટલે એ વાત કદાચ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની એ બાબતને સાધતી હોઈ શકે. હવે આપણે બતાવીએ કે આખરે અર્જુન મોઢવાડિયાની કારકિર્દી કેવી રહી, કોણ છે અર્જુન મોઢવાડિયા, કેટલી મોટી આ પ્રોફાઇલ છે. તો આપણે બતાવી દઈએ 1997નું વર્ષ કે જ્યારે તેઓ ભારતીય કોંગ્રેસમાં જોડાયા હતા. અહીંથી તેઓએ કોંગ્રેસમાં જવાબદારી સ્વીકારીને કામ કરવાની શરૂઆત કરી હતી. એ વર્ષ 1997 હતું. ત્યારબાદ જેમ જેમ સમય ગયો, 1997 બાદ લગભગ 4 થી 5 વર્ષ જેટલી રાહ જોયા બાદ વર્ષ 2002માં તેઓએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી અને 2002થી તેઓ ધારાસભ્ય બન્યા અને સંવૈધાનિક પદ પર આવ્યા કે જ્યાંથી તેઓએ પોતાના વિસ્તાર માટે કામ કરવાની શરૂઆત કરી. એટલે જો 97 બાદ 5 વર્ષનો સમયગાળો ગયો અને 5 વર્ષ બાદ 2002માં પ્રથમવાર તેઓ વિધાનસભા લડ્યા અને વિધાનસભા લડીને તેઓ જીત્યા પણ ખરા. ત્યારબાદના તેઓના કારકિર્દીના વર્ષની વાત કરીએ, કારણ કે 2002થી 2007 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા હતા અને અંદાજ સમિતિના સભ્ય પણ નીમવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ અને કેન્દ્ર કોંગ્રેસ તરફથી જે જવાબદારીઓ સોંપાતી હતી તેમાં મહત્વની જવાબદારી હતી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની, કે જેઓએ પહેલી જ ટર્મમાં 2002માં જીત્યા અને 2004થી 2007નો જે સમયગાળો હતો તે દરમિયાન તેઓએ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ માટે જવાબદારી સંભાળી હતી. વર્ષ 2017 કે જ્યારે તેઓ ભાજપના બાબુ વોખીરિયા મંત્રી રહી ચૂક્યા હતા, બાબુ વોખીરિયા તેમની સામે ચૂંટણી હાર્યા હતા અને 2017માં ચૂંટણી હાર્યા બાદ તેઓએ પ્રદેશમાં પોતાના વિસ્તારમાં પોરબંદરમાં મહેનત કરી. 2022ની જે ચૂંટણી છે તેઓ જીત્યા અને પોરબંદરના રાજકારણનો છેલ્લા 20-22 વર્ષથી એક મોટો ચહેરો છે. એટલે આ જ્યારે હવે આવનાર સમયમાં જો કેસરિયા ધારણ કરે તો સૌરાષ્ટ્રમાં બીજેપીને ફાયદો કરાવી શકે છે અને કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં નુકસાન થઈ શકે છે. જો કે આ પહેલીવારની ઘટના નથી. છેલ્લા 3 મહિનાની જો વાત કરવામાં આવે તો 3 મહિનામાં આ 3 ફોટાને સારી રીતે સમજજો, જે હું આપને સમજાવીશ. એટલા માટે કારણ કે રાજકીય રીતે આ મહત્વના 3 ચહેરા છે. એક છે સૌરાષ્ટ્ર માટે, એક છે ઉત્તર ગુજરાત અને એક છે મધ્ય ગુજરાત. કઈ રીતે? તો અર્જુન મોઢવાડિયા પોરબંદરની જે પ્રોફાઇલ આપણે બતાવી એ પરથી સાબિત થાય છે કે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં નુકસાન થઈ શકે છે. ભાજપ જોઈન કરશે અને ભાજપ જોઈન કર્યા બાદ જો ભાજપ માટે કામ કરશે એટલે સૌરાષ્ટ્રમાં ભાજપનો પાયો વધારે મજબૂત થઈ શકે છે. ત્યારબાદ CJ ચાવડા કે ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો અને ખાસ જ્યાં મહેસાણામાં તો સ્ટ્રોંગ છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ ત્યાં તેઓ કામ કરી શકે છે. વિજાપુરના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ચિરાગ પટેલ મધ્યમાં ખંભાતનો ચહેરો કે જે કોંગ્રેસમાં 2022માં જીત્યા હતા. આ 3 ધારાસભ્યોની વિકેટ 3 મહિનાની અંદર પડી અને સમજવાની બાબત એ છે કે લોકસભા ચૂંટણી માથે છે, એ સિવાય રાહુલ ગાંધીની યાત્રા થઈ રહી છે, ત્યાં 3 ઝોનને
ભાજપે ટાર્ગેટ કર્યા હોય તે પ્રકારનું આ તર્કબદ્ધ રાજીનામાઓ દેખાઈ રહ્યા છે. અહીં વાત એ છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને સતત હારી રહી છે એટલા માટે કારણ કે 2012ના કોંગ્રેસના 60 જેટલા મોટા નેતાઓ, આ કોઈ નાની બાબત નથી, હાફ સેન્ચુરીથી ઉપર છે. ઓવરઓલ ડેટા એવો છે કે 60 જેટલા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે અને એટલે સતત વિધાનસભા જેમ જેમ ગઈ 2017માં કોંગ્રેસ મજબૂત થઈ હતી, 77 બેઠક લાવી હતી, પરંતુ 77થી 17 પર આવી ગઈ. ધીરે ધીરે લોકો તૂટતા ગયા અને જ્યારે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલાં જ કેસરિયા કર્યા, પક્ષ પલટો કર્યો અને તેને કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું. અને તમામ ચૂંટણીની વાત છે, માત્ર લોકસભા વિધાનસભા નહીં, રાજ્યસભામાં પણ આપ જોશો ક્રોસ વોટિંગ થયા. ક્રોસ વોટિંગ બાદ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો, એવા ધારાસભ્યો બીજેપીમાં આવી ગયા અને ત્યારે કોંગ્રેસને તોડવામાં આવી. એટલે ધારાસભ્યો, પૂર્વ સાંસદ, સંગઠનમાં રહેનારાઓ તમામ લોકો ધીરે ધીરે કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને એ ભાજપમાં જોડાય છે એટલા માટે જે ટાઇટલ છે કે તૂટતી કોંગ્રેસ, અને એટલા માટે જ સતત આટલા વર્ષોથી હારતી કોંગ્રેસ છે. એની માટે જવાબદાર છે તમામ નેતાઓ, સંગઠન, કારણ કે સંગઠનનું માળખું એ રચાતું નથી કે જે મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સામે લડી શકે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહને કારણે સતત મજબૂત છે અને તેમાં કોંગ્રેસનું જે સંગઠન છે તે સતત નબળું થઈ રહ્યું છે. આપણી સાથે સૌરાષ્ટ્રથી રાજકીય વિશ્લેષક દેવેન્દ્રભાઈ જાની જોડાયા છે. દેવેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ કે અર્જુનભાઈના જવાથી આપના મત મુજબ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડી શકે છે, આપનું શું માનવું છે? જે અર્જુનભાઈ માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાત આખાના એક દિગ્ગજ નેતા છે અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે તેમણે લગભગ છેલ્લા 25 વર્ષથી મહેનત કરી રહ્યા છે અને 156 ગત વિધાનસભાની ચૂંટણીમાં 156 જ્યારે સીટ મળી ભાજપને, ત્યારે આવા સુનામી જેવા કાળમાં પણ તેઓ ધારાસભ્ય પદેથી પોરબંદરથી ચૂંટાયા છે. એટલે સૌરાષ્ટ્રના કહી શકાય કે સૌરાષ્ટ્રના એક મોટા ગજાના નેતા છે. તો એમના જવાથી કે કોંગ્રેસ એમને છોડવાથી એ બહુ મોટું રાજકીય નુકસાન કોંગ્રેસને થયું છે. ના, તો આપણા મત મુજબ દેવેન્દ્રભાઈ આ થવાનું કારણ શું છે? કારણ કે 25 વર્ષ જ્યારે કોઈ વ્યક્તિએ એક સંસ્થા માટે કામ કર્યું હોય કે જે કોંગ્રેસ પાર્ટી માટે તેઓએ કર્યું અને આવા અનેક નેતાઓ છે, આ સમયાંતરે આવું કેમ થાય છે? ક્યાં કોંગ્રેસથી ત્રુટિ સર્જાય છે? એટલે આપણે સતત ઓબ્ઝર્વ કરીએ છીએ એક પત્રકાર તરીકે, તો કોંગ્રેસે જે લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ હોય તો એ લોકો સાથે જોડાયેલા મુદ્દાઓને એને એક પોલિટિકલ રીતે યોગ્ય રીતે હેન્ડલ નથી કરી શકતા. માનો કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવનો જો વિષય હતો ત્યારે પણ તેમના આમંત્રણને ઠુકરાયું છે તે વખતે કોંગ્રેસ નેતાગીરીએ. ત્યાર પછી અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણીનો જો માહોલ છે ત્યારે કોંગ્રેસની નેતાગીરીએ દિલ્હીમાં ઉમેદવારોની પસંદગીમાં સક્રિયતા દાખવવી જોઈએ. એના બદલે આખી એક યાત્રા, જે રાહુલ ગાંધીની યાત્રામાં આખી નેતાગીરી જોડાયેલી છે અને જે સંગઠન લેવલ ઉપર જે મજબૂત કામ થવું જોઈએ કોંગ્રેસમાં એ ઘણા સમયથી થતું નથી, યોગ્ય નિર્ણય લેવાતા નથી અને લોકોની નાડ પારખતા જે કાર્યક્રમો આપવા જોઈએ એના બદલે બીજા કાર્યક્રમો અપાઈ રહ્યા છે અને જે લોકો જઈ રહ્યા છે એમને કોઈ અટકાવવાના પ્રયાસો પણ નથી થતા. એટલે આવા કેટલા બધા કારણો છે કે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે અને એ પણ જ્યારે ચૂંટણી ટાણે જઈ રહ્યા. યાત્રાની વાત કરી ત્યારે હવે ગુજરાત તેઓ આવી રહ્યા છે. એ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ આપણે જોયું તે મુજબ પક્ષ પલટો કરી રહ્યા છે. અત્યાર સુધી 3 મહિનામાં 3 ધારાસભ્યો, 1 પૂર્વ ધારાસભ્ય અને 1 હમણાં જ ટર્મ પૂરી થઈ હોય એવા રાજ્યસભાના સાંસદ સાથે હજારો કાર્યકર્તાઓએ પાર્ટી બદલી અને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય કે કોંગ્રેસ આ સંગઠન સાથે કઈ રીતે લોકસભા લડશે? જુઓ રિપોર્ટ. રાજીનામાની યાત્રા. રાહુલની એન્ટ્રી પહેલા નેતાઓની એક્ઝિટ. જોડતી યાત્રા પહેલા તૂટી પાર્ટી. રાહુલ ગાંધી દેશભરમાં ન્યાય યાત્રા કરી રહ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ ગાંધીનો આશય ભારતને જોડવાનો છે. પરંતુ અહીં સ્થિતિ એવી છે કે આ યાત્રા જાણે કે હવે રાજીનામાની યાત્રા બની ગઈ છે.
એવું લાગી રહ્યું છે કે જાણે રાહુલની ગુજરાતમાં એન્ટ્રી થાય તે પહેલા ભાજપ કોંગ્રેસને બને તેટલું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. સૌથી પહેલા આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતમાં દાહોદથી એન્ટ્રી કરવાની છે અને આ યાત્રા દરમિયાન આદિવાસી બેલ્ટને કવર કરવામાં આવશે. રાહુલ અહીં આવીને યાત્રાને લીધે મજબૂત થાય પાર્ટી તે પહેલા જ ભાજપની રણનીતિ બને તેટલું કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું કરવાની છે અને આ સિલસિલામાં ધારાસભ્યોથી માંડીને મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આવી જાય છે. છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોની વાત કરીએ તો સૌથી મોટું નામ છે અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક છે અને તેઓએ રાજીનામું આપતાની સાથે જ કોંગ્રેસની તાકાતમાં ઘટાડો થયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે જ્યાં કોંગ્રેસને સારા મત હંમેશાથી મળ્યા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસની સ્થિતિ ક્યાંક ને ક્યાંક આ વિધાનસભાની નીચે ઉતરતી સીડીઓની જેમ થઈ રહી છે અને હવે એવું લાગી રહ્યું છે કે રાજકીય ચઢાણ એ કોંગ્રેસ માટે કપરા બની રહ્યા છે. જો કે અર્જુન મોઢવાડિયાના રાજીનામાએ ભાજપ માટે વધુ એક રસ્તો ખોલી દીધો છે. લોકસભામાં આ વખતે ભાજપ માટે જીત નહીં લીડ મહત્વની. તે સમયમાં અર્જુન મોઢવાડિયાનું આવવું એ સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનું છે. પરંતુ સવાલ એ છે કે જે અર્જુન મોઢવાડિયાએ પોતાના રાજકીય જીવનની કારકિર્દીમાં વડાપ્રધાનથી માંડીને જે મુખ્યપ્રધાન છે તેની સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી અનેક જે ટિપ્પણીઓ વ્યક્તિગત કરી છે, ત્યારે હવે એક મંચ ઉપર એક વિચારધારા સાથે કેવી રીતે બેસી શકશે, જ્યારે કે તમામ જે બાબતો હતી વિકાસ પર તેમણે સવાલ ઉઠાયા હતા, ત્યારે એ વિકાસ કે એ અયોધ્યાનું રામ મંદિર તેમની માટે કેવી રીતે એકમત હશે. જો કે આ લિસ્ટમાં બીજું નામ છે CJ ચાવડા. મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટે પ્રલોભન. CJ ચાવડા પણ ધારાસભ્ય હતા અને પક્ષ પલટો કરીને ભાજપમાં ભળ્યા. રાહુલ ગાંધીની યાત્રા અને લોકસભા ચૂંટણી પહેલા આ મોટો ખાડો કોંગ્રેસને પડ્યો હતો અને તેની અસર ઉત્તર ગુજરાતમાં પડી શકે તેમ છે. મહેસાણા જિલ્લો આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે CJ ચાવડાને ભાજપમાં જોડાવાને લીધે ભાજપ ઉત્તર ગુજરાતમાં પકડ જમાવવા ઈચ્છે છે. ત્રીજું નામ છે નારણ રાઠવા. રાહુલ ગાંધીની યાત્રા આદિવાસી પટ્ટાને ટાર્ગેટ કરશે, ત્યારે તે પહેલા કોંગ્રેસના હમણાં જ રાજ્યસભાની ટર્મ પતી તેવા સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાયા છે. તેઓને ભાજપમાં જોડાવાનો તર્ક આદિવાસી બેલ્ટને મજબૂત કરવાનો ભાજપનું હોવાનું માનવામાં આવે છે. અન્ય એક નામ છે ચિરાગ પટેલ. મધ્ય ગુજરાતના રાજકારણમાં આ મોટું નામ અને ખંભાતથી જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટો ઝટકો હતો. તેઓ રાજીનામાના સિલસિલામાં પહેલા ધારાસભ્ય હતા કે જેઓએ ડિસેમ્બર મહિનામાં રાજીનામું આપીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. અમરીશ ડેરે થોડા કલાકો પહેલા રાજીનામું આપ્યું અને હવે તેઓ કેસરિયા કરવાના છે. અમરીશ ડેર પણ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને યુવા કોંગ્રેસી નેતા છે. તેઓ હજારો કાર્યકર્તાઓને સાથે રાખીને કેસરિયા કરવાના છે. આ સ્થિતિમાં કોંગ્રેસને હાલના સમયમાં આ ઝટકો પણ લોકસભામાં સૌરાષ્ટ્ર રિજનમાં મોટો પડી શકે છે. આ તમામ નેતાઓના ભાજપમાં જવા પાછળ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે યેન કેન પ્રકારે દબાણ ઊભું કરીને ભાજપ આ કામ કરી રહી છે. જો તમે કેડર બેઝ પાર્ટી છો તો પછી આ શું કરી રહ્યા છો? નેતા જેને ખૂબ મળ્યું હોય છે એને ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડરનો દંડો, બીજી બાજુ આવો લાલચ, રૂપિયા ભરીને કોથળા અને મંત્રી બનાવશું, હા ના કરીને લઈ જાય છે. પણ એ આંગળીના વેઢે ગણા એટલા નેતાઓ હોય છે. લાખોની સંખ્યામાં જે અમારા કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખરીદી પણ નથી શકતી કે એને ડરાવી પણ નથી શકતી. હું તો ભાજપને પણ કહીશ કે તમે તો કેડર બેઝ આપની જાતને કહેતા હતા પાર્ટીને, તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય
અથવા દેશના સૌથી બે મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય, એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે? જો તમને કામના નામે મત મળે છે, કામના નામે કારનામા કર્યા છે, ગુજરાતની જનતા નારાજ છે, એટલે હવે હવાતિયા મારીને નેતાઓને ડરાવો, બીજી બાજુ લાલચ આપોની જે પ્રક્રિયા ચાલે છે, એકંદરે એવું લાગે છે કે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા જ ભાજપ બને તેટલું કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માંગે છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચે એ પૂર્વે કોંગ્રેસમાં નુકસાન પહોંચાડવાની રણનીતિ ભારતીય જનતા પાર્ટીની જોવા મળી રહી છે અને એના જ ભાગરૂપે અર્જુન મોઢવાડિયા સહિતના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરતા જોવા મળી રહ્યા છે. આ વખતની તમામ લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી મોટા માર્જિનથી જીતવા માંગતી હોવાના કારણે જ વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ પર દબાણ લાવીને રણ મેદાનમાં ઉતરવાની રણનીતિ સાથે આગળ વધતી જોવા મળી રહી છે અને એના જ ભાગ રૂપે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત પહોંચે એ પૂર્વે અનેક નેતાઓ કેસરીઓ ધારણ કરે એ પ્રકારની ગતિવિધિ જોવા મળી રહી છે. હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના અઠવાડિયા કહી શકાય તેટલો સમય જ બાકી રહ્યો છે અને સામે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પણ ગુજરાતમાં પ્રવેશી રહી છે. ત્યારે આ સ્થિતિમાં અનેક સવાલ કોંગ્રેસને થઈ રહ્યા છે. કોંગ્રેસ કઈ રીતે પોતાને પાર્ટી તરીકે બેઠી કરશે? આગામી સમયમાં લોકસભા માટે પાર્ટી કઈ રીતે મજબૂત થશે? જો આમને આમ ચાલ્યું તો કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટેની રણનીતિ કેવી રીતના બનાવશે? કારણ કે આજે જે નેતાઓ પાર્ટી સાથે છે એ આવતીકાલે પણ કોંગ્રેસ સાથે જ હશે કે નહીં એની ગેરંટી શું? અને એના જ કારણે શક્તિસિંહ ગોહિલ માટે આ વખતની લોકસભાની ચૂંટણી લિટમસ ટેસ્ટ બની રહેશે. એક તરફ તેઓ સંગઠનને મજબૂત કરવા તો માંગી રહ્યા છે, પરંતુ એક સાંધે ત્યાં તેર તૂટે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એના જ કારણે લોકસભા ચૂંટણી ખૂબ મોટો પડકાર બની રહેશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. વિધાનસભા 2017 જે છે તે કોંગ્રેસનું સૌથી સારું પ્રદર્શન હતું, પરંતુ ત્યારબાદથી 5 વર્ષ જે વીત્યા 77 બેઠક પરથી પાર્ટી 17 બેઠક પર આવી ગઈ અને 17 બેઠકો બાદ વિપક્ષનો નેતા પણ વિધાનસભામાં ન રાખી શકાય તે નોબત સર્જાઈ. હવે 17માંથી જ્યારે 3 ધારાસભ્યોએ છેલ્લા 3 મહિનામાં રાજીનામા આપ્યા છે એટલે કોંગ્રેસનું સંખ્યાબળ 14 આવી ગયું છે. પરંતુ હાલ આપ જુઓ તો આપને બતાવીએ કે 2022માં જ જ્યારે ભાજપ જીતી અને કોંગ્રેસ જ્યારે 17 બેઠકો સાથે વિધાનસભામાં આવી ત્યારનો ગ્રાફ આવો હતો. ભાજપ 156, કોંગ્રેસ 17, આમ આદમી પાર્ટીએ 5 વિધાનસભામાં સારું પ્રદર્શન કર્યું હતું અને અન્યને 4 બેઠકો મળી હતી. પરંતુ હવે આપ આવો 2022થી 2024માં આ બંને ગ્રાફને જુઓ. મારી આજુબાજુ જે છે ભાજપ 156, હવે કોંગ્રેસ જે છે તે 17 પરથી 14 પર આવી ગઈ છે અને આમ આદમી પાર્ટી 5 પરથી 4 પર આવી ગઈ છે. સાથે અન્ય જે છે તે 4માંથી 3 તરફ આવી ગયા છે. એટલે કે કોંગ્રેસના 3, આમ આદમી પાર્ટીનો 1 ધારાસભ્ય અને અપક્ષમાં 1 ધારાસભ્ય, એટલે 5 ધારાસભ્યો અત્યારે 2022માં જીતેલા પણ એ ઓછા છે અને ભારતીય જનતા પાર્ટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો હવે આપણે જે બતાવી રહ્યા છે તે આપ જુઓ કે 2024થી લડાઈ માત્ર 14 યોદ્ધાઓ પર છે. ગુજરાતમાં હવે કોંગ્રેસમાં કેટલા ધારાસભ્ય કયા ઝોનમાં વધ્યા છે તો 2 જે છે તે સૌરાષ્ટ્રમાં છે, 1 ધારાસભ્ય એ દક્ષિણમાં તુષાર ચૌધરી જે છે, ત્યારબાદ મધ્યમાં 4 છે, તેમાંથી અમદાવાદમાં 2 છે શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા. એ સિવાય 7 ધારાસભ્યો ઉત્તર ગુજરાતમાં વધ્યા છે. એટલે 7, 2, 9, 1, 10 અને 4, 14 આખા ગુજરાતનો વ્યાપ આ રીતે કોંગ્રેસનો જોવા મળી રહ્યો છે મેપ. અને ત્યાં 7, 4, 1 અને 2 ધારાસભ્યોનો રેશિયો, એટલે કુલ 14 યોદ્ધા વધ્યા છે અને આ 14 યોદ્ધા થકી લડાઈ લડવાની છે લોકસભાની. તો સર આપને એ પૂછવા માંગીશ કે જે હવે 14 ધારાસભ્યો વધ્યા છે, આપ જુઓ કે સામે ભારતીય જનતા પાર્ટી સતત તાકાતવર થઈ રહી છે. કોંગ્રેસ જો કે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હોવાનો આરોપ લગાવી રહી છે, પરંતુ 14 ધારાસભ્યોના જોરે હવે લોકસભા લડવાની છે. કારણ કે નેતાઓ તો તે જ છે
આપને શું લાગે છે હવે 1.5 મહિના બાદની જ સ્થિતિ છે ત્યારે કોંગ્રેસે શું કરવું જોઈએ અથવા તો કોંગ્રેસ થોડી લોકો વચ્ચે જઈ શકે એ માટેના પ્રયત્નો શું હોવા જોઈએ? જી દેવેન્દ્રભાઈ. જી, કોંગ્રેસ માટે તો હવે બહુ જ ઓછો સમય રહ્યો છે અને હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો હવે કોંગ્રેસના માત્ર 2 જ ધારાસભ્યો બાકી રહ્યા છે. ચૂંટણીની ગમે ત્યારે સંસદની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે હવે તો સંગઠનને મજબૂત કરવાનો પણ હવે સમય નથી રહ્યો. હવે તો માત્ર જે ધારાસભ્યો બચ્યા છે એમને સાચવવા માટે જ કોંગ્રેસે જાણે મહેનત કરવાની બાકી રહ્યો એવું લાગે છે. અને કોંગ્રેસ માટે તો હજી કેટલા કપરા ચઢાણ આવશે એ તો સમય જ કહે છે. પણ કોંગ્રેસે પોતાના કાર્યકરોમાં હવે નિરુત્સાહ ન થાય અને કાર્યકરોમાં થોડું ચૂંટણીને લગતું જોમ રહે એવા પ્રયાસો કરવા પડશે. કારણ કે હવે તો તાત્કાલિક સંગઠન પણ ઘણી બધી જગ્યાએ થયું નથી. જિલ્લા અથવા તો શહેર કોંગ્રેસમાં પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે. એટલે સંગઠન મજબૂત કરવાની વાત તો હવે એમની પાસે સમય જ નથી. હવે તો જેટલા ધારાસભ્યો બચ્યા છે એમને સાચવવા માટેની કવાયત કોંગ્રેસને કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જી બિલકુલ, એ પરિસ્થિતિ સર્જાઈ છે. આગળ પણ આ પ્રકારની ચર્ચા અને સાથે આખા ગુજરાતના પોલિટિક્સને સમજવાનું ચાલુ રહેશે. એ પહેલા હાલ સમય થયો છે એક બ્રેકનો.